પ્રિલિમ પરીક્ષા પાસ કરવી છે ને તો તમારું વિષય વસ્તુ તમે મજબૂત બનાવો, તમે ગુજરાતી વ્યાકરણ કરી નાખો, શિક્ષક અભિયોગ્યતા છે 35 માર્ક્સનું છે, 35 માર્ક્સનું અને પ્લસ પદ્ધતિ શાસ્ત્ર પણ આમાં 15 માર્ક્સનું એડ થશે, એટલે આ 50 માર્ક્સનું થયું. ઘણા ખબર નહીં પડે કે સાહેબ આ કેમ 50 થયા, ભાઈ 15 માર્ક્સનું તો તમારું પદ્ધતિ શાસ્ત્ર પૂછાશે હે ને 20 માંથી, તો 35 ને 15 એવરેજ ગણો ને આમ અંદાજિત તો 50 માર્ક્સ તો આના થઈ ગયા. ગુજરાતી વ્યાકરણ થઈ ગયું 15 માર્ક્સનું થઈ ગયું, 15 માર્ક્સનું ગુજરાતી વ્યાકરણ થઈ ગયું, રીઝનિંગ 15 માર્ક્સનું થઈ ગયું, અને આ વિષય વસ્તુ 80 માર્ક્સનું થઈ ગયું. એટલે 80 અને 15 ને 15 30 એટલે 110 ને 110 ને 50 160 માર્ક્સ થયા મિત્રો. હાવ આમ નો 160 માર્ક થઈ ગયા, એ આપણે ખાલી લાવવાના 80 માર્ક છે. 160 માર્કનું થઈ ગયું. હવે આમાંથી કટ કરો કે સાહેબ રીઝનિંગ તો મારે તો 15 માંથી 10 જ આવશે, 5 માર્ક્સ માઇનસ કરો. સાહેબ મારે અહીંયાથી તો 10 માર્ક માઇનસ કરી નાખો, કાંઈ વાંધો નહીં. સાહેબ અહીંથી પણ મારા 5 ઉલાડી દો, કાંઈ વાંધો નહીં. સાહેબ અહીંથી પણ મારા 20 ઉલાડી દો, સાહેબ કાંઈ વાંધો નહીં. 40 માર્ક ઉડાડી દે, હાલો માનો કે 40 માર્ક ઉડાડી દે તો 120 માર્ક્સ થયા. હવે 120 માં એવા બીજા એવા વિષયો ઘણા બાકી છે, જેમ કે જીકે છે, અંગ્રેજી છે, એ તમને એવા અમુક પ્રશ્નો તો અંગ્રેજી ગ્રામરના એવા હોય છે, 5 પ્રશ્નો સેલા હોય છે, સમજે છે? એટલે આ બધું આમથી આમ ગમે એમ કહો ને તોય તમે 100 ઉપર રહ્યો ને રહ્યો. તમે 100 ની ઉપર તમારું માર્ક્સ, તમારું મેરિટ 100 ની ઉપર જાય ને જાય.